તંત્રના પાપે પ્રજાના માથે ભમતું મોત. સર્વિસ રોડ પરના ખાડા વાહન ચાલકો માટે જીવલેણ બન્યા છે. આરટીઓ ઓફિસ નજીક છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે ઓવરબ્રિજનું કામ. ઓવરબ્રિજના સર્વિસ રોડ પર છવાયું છે ખાડાઓનું રાજ. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ખાડા નથી દેખાતા. અકસ્માતના ભય સાથે વાહનો રસ્તા પરથી પસાર થાય છે. વાહન ચાલકો ખાડામાં પડતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અનેકવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. કોઈનો જીવ જશે ત્યારે જાગશે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર. આ તમારી ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્ય જુઓ. અલગ અલગ તમને 5 તસવીર જોવા મળી રહી છે અને આ 5 ઘટના અલગ અલગ વિસ્તારની નથી. આ એક જ વિસ્તારની ઘટના છે. આરટીઓ ઓફિસ પાસે ઓવરબ્રિજનું કામ ચાલે છે. જ્યાં સર્વિસ રોડ છે ત્યાંની આ સ્થિતિ છે. તમે જુઓ કે પાણી ભરાયેલું છે, ખાડા છે અને જે વાહન ચાલકો છે, સ્વાભાવિક છે કે પાણી ભરાયેલું છે તો ખાડા નથી દેખાતા અને ત્યારે વાહનો ખોટકાઈ જાય છે. વાહન ચાલકો આ ખાડામાં પડ્યા છે, પરંતુ જે તંત્રના અધિકારીઓ છે તેમને આ નથી દેખાતું. કારણ કે જે ચાડી ચામડીના અધિકારીઓ છે માત્ર મોટી મોટી વાતો કરવામાં જ તેમને રસ છે. એસી ચેમ્બરમાં બેસીને તેમને આ સ્થિતિ નથી જોવા મળતી કે શું એક મોટો સવાલ છે. હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને તંત્ર બેઠું છે કે શું એ પણ એક મોટો સવાલ છે. કારણ કે એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. તમે આ 5 દ્રશ્યો જુઓ કે અવારનવાર જે વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે, એક તરફ ભયના ઓથાર હેઠળ આ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે. ભૌમિક, એક જ વિસ્તારમાં અનેક ઘટના એવી બની કે જ્યાં વાહનો ખોટકાઈ ગયા કે લોકો અકસ્માતનો ભોગ બન્યા. શું તંત્રને આ દ્રશ્યો નથી દેખાતા? એ ચોક્કસથી વત્સલ જણાવી દઉં કે આ જે ઘટના છે, સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે અને આ જે સમગ્ર ઘટના છે તે ગઈકાલ સવારની છે. કારણ કે ગઈકાલ સવારે છૂટો છવાયો વરસાદને સારો વરસાદ વરસ્યો હતો. એમાં ખાસ કરીને વાત કરીએ તો આ જે દ્રશ્યો છે તે જે ગઢેથી વડલાથી 12 સર્કલ તરફ જવાનો રસ્તો છે, ત્યાં જે અત્યારે હાલ જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેને લઈને રોડનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને સર્વિસ રોડમાં છેલ્લા ઘણા સમયથી કામકાજ ચાલી રહ્યું છે અને ખોદાણ કરીને પણ મૂકી દીધું છે. તેને લઈને વારંવાર વારાવારી આ જે છે રહેણાંકીઓ અને રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ સ્થાનિક લોકો દ્વારા અને ત્યાંના જે દુકાનદારો છે તેને લઈને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ મ્યુનિસિપલના આખાડા કાન કરી રહ્યું છે. કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, પણ મ્યુનિસિપલ તંત્ર આને કઈ ધ્યાન દેવું કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલના રોજ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ દ્વારા પણ આ જે સમગ્ર ઘટના બની હતી ત્યારે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ મનોહરસિંહ ગોહિલ દ્વારા આ ઉગ્ર ચીમકી આંદોલન પણ આપવામાં આવી હતી અને તેને લઈને ત્વરિતના ધોરણે જેસીબીથી આ રોડના ખાડા બુરવામાં આવ્યા હતા. પણ હજી સુધી જે અન્ય જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ ખાડા ખોદેલા છે, પણ હજી સુધી કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી. ભૌમિક, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ જોડાયા છે ફોન લાઈન પર. મનોહરભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. આરટીઓ ઓફિસ પાસે જે અકસ્માતની ઘટનાઓ બની રહી છે ખાડાના કારણે, તમે જાણતા જ હશો. સૌથી પહેલા તો તમારી પ્રતિક્રિયા. તમે જુઓ તો જે પ્રી મોન્સૂનના નામે જે કામગીરી કરવી પડે ભાવનગર મહાનગરપાલિકાએ, એ પ્રી મોન્સૂનની કામગીરી કરેલી નહોતી. છેલ્લા તમે જુઓ તો 8 દિવસથી આ પ્રશ્ન હતો. મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આનું ધ્યાન દોરાણું કે ભાઈ આ ખાડા આવા મોટા પડી ગયા છે, રોડ આખો તૂટી ગયો છે. અને ગઈકાલે ત્યાંથી જાગૃત નાગરિકોના મને ફોન આવ્યા કે ભાઈ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બધાને રજૂઆત કરી છે પણ અમને યોગ્ય જવાબ મળતો નથી, એટલે આપ અહીંયા રૂબરૂ આવીને જુઓ. એટલે હું ત્યાં રૂબરૂ પહોંચ્યો ને, મારા પહોંચતાની સાથે જ એક બાઇક સવાર ત્યાં અંદર ગયા ખાડામાં. એને ખાડો ન કહેવાય, આમ ગણો તો 5-6 ફૂટનો કૂવો જ હતો. એમને રેસ્ક્યુ કરીને કાઢ્યા. પછી થોડી વાર બહાર ચર્ચા કરતા હતા અમે બીજા બધા સ્થાનિક દુકાનદારો, સ્થાનિક કારખાનાદારો સાથે. બીજો એક યુવાન હોન્ડા સાથે અંદર કાઢકો, એટલે એને બહાર કાઢી અને પછી ત્વરિત અમે જ્યાં કોન્ટ્રાક્ટર હતા, કામ ચાલતું તેને બોલાવડાવ્યા. પછી ત્યાં પાણીની લાઈન જે અંદર નાખી હતી, જેને ખોદકામ કર્યું હતું એને બોલાવ્યા. એટલે એ લોકો એકબીજાને ખો આપવામાં મશગુલ હતા. એટલે એને કડક શબ્દમાં કીધું ભાઈ તમે ખો પછી આપજો, પેલા ખાડો પૂરો. એટલે જેસીબીથી તાત્કાલિક ધોરણે ત્યાં ખાડો પુરાવ્યો. ખાડો પુરાવી અને પછી બેરિકેડ ત્યાં મરાવડાવ્યું અને પટ્ટી મરાવડાવી અને બેરિકેટિંગ કરાવડાવ્યું. અહીંયા આ ટૂંકમાં ખ્યાલ આવે કોઈ, કારણ કે ત્યાં છે ને આજુબાજુમાં મોસ્ટ ઓફલી ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે. એટલે ડાયમંડ ફેક્ટરીના જે વર્કરો હોય એ પોતે ત્યાંથી પસાર થતા હોય છે. અને બીજું તમે સીસીટીવી ફૂટેજ પણ જોયા છે, એ તે ડાયમંડ ફેક્ટરી વાળા રોડના અંદરના રોડના જ છે સીસીટીવી ફૂટેજ. એના માધ્યમથી પણ તમને ખ્યાલ આવે છે. એટલે ખરેખર આ બધી વસ્તુ શાસકે કરવાની હોય. એક વિરોધ પક્ષના જાગૃત પ્રમુખ તરીકે જો હું ત્યાં ગયો હોય તો શાસકોને પેટમાં તેલ રેડાય અને એવું બહાનું આપે
એ કોંગ્રેસ પ્રમુખ ત્યાં ફોટા પડાવવા ગયા. અરે ભાઈ, તમારું કામ છે એ કામ કરવા અમે ગયા છીએ. આ ખરેખર કામગીરી તમારી છે, સત્તામાં તમે બેસેલા છો, પણ તમારી જવાબદારી છે. તો મનોહરસિંહ, પહેલા તો તમે મને એ કહો કે ક્યાં અડચણ આવી રહી છે, શા માટે કોઈ કામગીરી અહીંયા થતી નથી? એ તમે પ્રાથમિકતાથી વાત કરો તો એક વિઝનની વાત છે. તમે 3 મહિના પહેલા ત્યાં રોડ બનાવેલો છે, ડામર રોડ. ડામર રોડ સર્વિસ રોડ બનાવ્યો, કારણ કે પુલની કામગીરી છે ને છેલ્લા 2 વર્ષમાં પુલ બનવાનો હતો. એ પુલને આજ 5 વર્ષ થયા, છતાંય પુલ સંપૂર્ણ રીતે પૂરો નથી થયો. તો લોકો ચાલે ક્યાં? સર્વિસ રોડ તમે બંધ કરી દો તો લોકો ચાલે ક્યાં? જી બિલકુલથી. મનોહરસિંહ, વીટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ, આ 5 વિડીયો છે, પરંતુ આ દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે હવે ભાવનગર વાસીઓએ પોતે જ પોતાનું ધ્યાન રાખવું પડશે, કારણ કે તંત્રના જે અધિકારીઓ છે તેમને જનતાની સમસ્યામાં કોઈ રસ ન હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે.